મારા બન્યા હોય ને તો બે હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો. તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બની રહીએ છીએ તો લોકો દબાવે છે. હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય. પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેણે,